નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ગણેશ એ નામ લેવાથી જ મનને શાંતિ મળે અને જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય। ગણોના રાજા એવા ભગવાન શ્રી ગણેશ વિશ્વમાં પોતાના ભક્તોને અલગ અલગ રૂપમાં દર્શન આપી રહ્યા છે। તેવા ગણેશજીના ધામના દર્શન કરીએ। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલું છે ગણેશજીનું ધામ। અહીંયા સિદ્ધિ વિનાયક ગણેશજી બિરાજમાન છે। રણછોડરાયજીના મંદિરની સામે સિદ્ધિ વિનાયકનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર પવિત્ર ગોમતી ઘાટ પર આવેલું છે। ડાકોર સિદ્ધિ વિનાયકનું મંદિર 17મી સદીમાં મહાવદ ચોથના પવિત્ર દિવસે સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે। ત્યારબાદ એક દિવસ પછી રણછોડરાયજી ભગવાનની મહાવદ પાંચમના દિવસે સ્થાપના કરવામાં આવી હતી। ડાકોર એ યાત્રાધામ છે। અહીંયા રાજા રણછોડરાયનું રાજ છે। રણછોડરાયજીને નતમસ્તક થવા આવતા ભક્તો ગણેશ મંદિરમાં પણ ખાસ જાય છે। આજથી આશરે 252 વર્ષ પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની સ્થાપના 1772 મહાવદ ચોથના દિવસે કરવામાં આવી હતી। કાળિયા ઠાકોરની બેઠક તેમજ સિદ્ધિ વિનાયકની બેઠક સમકક્ષ છે। એક પણ તસુ ભારનો આ બંને બેઠકોમાં ફેરફાર નથી। અહીં ગણેશ યાગનું ખૂબ જ મહત્વ છે। ભાવિક યજમાનો 4 વેદોના પ્રખર કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાવી મનોવાંછિત ફળ પ્રાપ્તિ કરવા માટે પ્રથમ પૂજ્યની આરાધના કરી આસ્થા સાથે સંતોષના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। વર્ષની 12 ચોથમાં ભાવિક ભક્તોની અહીં વધુ ભીડ જોવા મળે છે। ભાવિક ભક્તો ચોથની માનતા રાખતા તેમના સર્વે કાર્યો પૂર્ણ થતા હોવાનું કહેવાય છે। સાથે સાથે ભાવિક ભક્તો ગજાનનને અતિ પ્રિય ગોળના મોદક ધરાવી આશીર્વાદ સાથે ફળશ્રુતિ પ્રાપ્ત કરતા હોય છે। ગજાનન દાદાની અહીંયા સંગે મરમરની પ્રતિમા નયનરમ્ય છે। જમણી સૂંઢવાળા રિદ્ધિ સિદ્ધિનો સ્વામી ગણપતિ મહારાજની સ્થાપના 252 વર્ષ પહેલાં થઈ હતી, જેને કાશી વિશ્વનાથના પંડિતો દ્વારા મહાપૂજા કરીને સ્થાપના કરવામાં આવી છે, જે મહાવદી ચોથના દિવસે કરવામાં આવી હતી। ત્યારબાદ પાંચમના દિવસે ઠાકોરજી બિરાજમાન થયા હતા। હવે મુખ્ય એ કહેવાનું કે રણછોડરાય ભગવાનની 1772 મહાવદ ચોથના દિવસે જે સ્થાપના થઈ તેના એક દિવસ પહેલાં શ્રી સિદ્ધિ વિનાયક દાદાની જે ભગવાનનું સ્વરૂપ છે, આરસ પહાણનું સ્વરૂપ છે અને રિદ્ધિ સિદ્ધિ માતાનું પિત્તળનું સ્વરૂપ છે, પિત્તળની મૂર્તિઓ છે। તો આ દાદાનો આ 252મો વર્ષ પાટોત્સવ પણ 253મો વર્ષમાં પ્રવેશ થવાનો છે અને આ સિદ્ધિ વિનાયક દાદા એ રણછોડરાય ભગવાનના એક દિવસ પહેલાં એમની સ્થાપના થઈ હતી અને બંનેની બેઠક સમકક્ષ છે। સામે જ આપણે જે કહીએ છીએ એ પ્રમાણે શ્રી રણછોડરાય ભગવાનની અને ગણપતિ દાદાની। ડાકોર પર આવેલું ગોમતીના કિનારે આ ગણપતિ ભગવાનનું મંદિર જે રણછોડજી મહારાજની એક્ઝેક્ટ સન્મુખની અંદર બિરાજમાન કરવામાં આવેલું છે। જ્યારે રણછોડજી મહારાજના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે એક દિવસ પહેલાં જ અહીંયા ગણપતિ ભગવાનની સ્થાપના કરાવી, ત્યાર પછી ત્યાં મંદિરની અંદર રણછોડજીને બિરાજમાન કરવામાં આવ્યા। આવી રીતે ગણપતિ ભગવાન અને રણછોડજી આમને સામને અહીંયા ગોમતી કિનારે બિરાજમાન થયા છે। ડાકોરના ગણપતિ ભગવાનનો ગોમતી કિનારે જે આવેલું મંદિર સિદ્ધિવિનાયક મંદિર જેનું ખૂબ જ મહત્વ છે, જે વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા દરેક ભક્તો વર્ષોથી અહીં દર્શન કરવા આવે છે અને દરેક ભક્તની મંગલ મનોકામના પૂર્ણ થાય છે। આ ડાકોરની અંદર ગણપતિ દાદાનું જે મંદિર છે એ રણછોડજીની સ્થાપના થઈ અને આગલા દિવસે અહીં આ ગણપતિ દાદાની સ્થાપના થઈ। બીજે દિવસે ડાકોર રણછોડજીની મંદિરમાં રણછોડજીની સ્થાપના થઈ અને આ સિદ્ધિ વિનાયકનો અંદર જન્મદિવસ છે। તો દર વર્ષે ભાવિક ભક્તો સૌ ભેગા મળી અને ગણપતિ દાદાની પૂજાના અર્ચન કરીએ છીએ અને એમને પાઈને અમે ઝુલાવીએ છીએ અને વર્ષો સુધી અમે આની પૂજા કરીએ છીએ। તો રિદ્ધિ સિદ્ધિ સહિત તેઓ અહીં શોભાયમાન થઈ રહ્યા છે અને ભક્તોને દર્શન આપે છે। ભાવિક ભક્તોની ભીડ આ આસ્થાના ધામમાં જોવા મળે છે। અહીં જે દંપતીઓની સંતાન હોય છે તેઓ ગણેશજીની સમકક્ષ આવીને તેમના આશીર્વાદ મેળવે છે। તો ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ગણેશજીની નાની મૂર્તિને બિરાજમાન કરાવે છે। તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું કહેવાય છે। આમ તો ગણપતિ દાદા પ્રથમ પૂજ્ય દેવ હોવાથી તેમનો આ તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ અનોખી રીતે ઉજવાય છે। દરેક શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીનું આહવાન કરવામાં આવે છે
અને ગણેશજીને નિમંત્રણ મોકલાય છે. આજે સમગ્ર ગુજરાતમાં તેમજ ખેડા જિલ્લામાં ગણપતિ દાદાની પૂજા અર્ચના થઈ રહી છે. ગલીએ ગલીએ દાદાની મૂર્તિ જુદા જુદા સ્વરૂપે સ્થાપન કરાઈ છે. વિઘ્ન વિનાશકનું નામ કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો પ્રથમ લેવાય છે. આ મંદિર ઘણું જૂનું પુરાતન મંદિર છે. ભગવાન રણછોડરાયજીની સ્થાપનાના એક દિવસ પહેલાં ભગવાન ગણપતિ દાદાની અહીંયા ગાડી સ્થાપના થઈ હતી. બીજે દિવસે પાંચમના દિવસે ભગવાન રણછોડરાયજીની સ્થાપના થઈ હતી. આ નિમિત્તે ભગવાનનું અહીંયા ગાડી 16 પૂજન થાય છે. પંચામૃત આદિથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. કેસર સ્નાન થાય છે. ભગવાનને પાનને ઝુલાવવામાં આવે છે. આજનો દિવસનું ખૂબ મહત્ત્વ છે. હું 10 વર્ષથી અહીંયા ડાકોરમાં આવી છું. પહેલાં અમે જોબ કરતા હતા, દાહોદ રહેતા હતા. ગણપતિના દર્શન કરવા અમે રોજ અહીંયા આવીએ છીએ. અમારી દરેક મન્નત પૂરી થાય છે અને સાક્ષાત રણછોડજીની સમક્ષ ગણપતિ દાદા બિરાજમાન છે. રણછોડજીના મંદિરે હું આવી છું, પણ રણછોડજી પહેલાં ગણપતિનું મંદિરનું મહત્ત્વ બહુ છે એમ, અને બહુ સારું કામ થાય છે અને કાયમ લોકો દર્શન કરવા અહીંયા આવે છે. બહુ જ મહત્ત્વ છે આમાં. તમે પૂજા અર્ચના કેવી રીતે કરો? બહુ અમે શ્રદ્ધાથી પૂજા કરું છું. રેગ્યુલર હું પૂજા કરવા અહીંયા આવું છું. એક દિવસ મારો છૂટતો નથી અને મને બહુ વિશ્વાસ છે ગણપતિ ઉપર. 10 દિવસ બહુ જ ઉત્સવ હોય છે અહીંયા ગણપતિનો. ભાવિક ભક્તિ સબ બધા આવે છે મંદિરમાં અને રેગ્યુલર અમે લોકો બધા આવીએ છીએ. અને લાડુનું મહત્ત્વ છે, ફ્રૂટનું મહત્ત્વ છે, એ બહુ જ મહત્ત્વ છે. ગજાનન ગણેશજીનું એ ધામ જ્યાં જોડાયેલી છે ભક્તોની આસ્થા, જ્યાં રાખે છે ભક્તો પોતાના મનની વાત અને વિઘ્નહર્તા દુંદાળા દેવ કરે છે ભક્તની દરેક સમસ્યાનું સમાધાન. આ સિલસિલો આજનો નહીં પરંતુ સદીઓથી ચાલતો આવી રહ્યો છે, કારણ કે આ ધરતી એટલી પવિત્ર છે જ્યાં બિરાજે છે શ્રી ગણેશ. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ પણ દર્શન કરીશું ગણેશજીના ધામના. તે પહેલા લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જમીન ફાડીને પ્રગટ થયા હતા અહીં ગણપતિ. દર્શન માટે ઉમટે છે ભક્તોની ભીડ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગણપતિ દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં આવેલું 1000 વર્ષ જૂનું ભવ્ય મંદિર એટલે કે ગણપતિ ફાટસર, જે જિલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતું હોવાની સાથે લોકોનું અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. 25 એકરમાં ફેલાયેલા ભવ્ય મંદિરમાં ગૌશાળા, જલારામ મંદિર પણ બાંધવામાં આવ્યું છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામના લઈને આવે છે, જે દાદા ચોક્કસ પૂર્ણ કરે છે. એકવાર આ મંદિરમાં બિરાજમાન વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરીને લોકો ધન્ય થઈ જાય છે. સુરેન્દ્રનગરથી આશરે 5 કિલોમીટર દૂર વઢવાણ નજીક ગણપતિજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે ગણપતિ ફાટસર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા જે સમયે રાજા રજવાડાનું શાસન હતું તે સમયે પાણી સંગ્રહ કરવા માટે વઢવાણ નજીક તળાવનું ખોદકામ કરવામાં આવ્યું. ત્યારે તળાવ ખોદકામ દરમિયાન તળાવમાંથી ગણપતિજી અને વાઘેશ્વરી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા. તે સમયે વાજતે ગાજતે વાઘેશ્વરી માતાજીને વઢવાણ નજીક મંદિર બંધાવી સ્થાપિત કરવામાં આવ્યા, પણ ગણેશજીને ત્યાં જ બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વયંભૂ ગણપતિજી વઢવાણ વિસ્તારમાં પ્રગટ થયા. આ દાદા હજારો વર્ષ જૂના છે અને બધાની આસ્થા જોડાયેલી છે દાદા એ. મંગળવારે એમાં ચોથે, સંકટ ચોથ, મંગળવાર, રવિવાર માણસો હજારોની પબ્લિકમાં આવે છે, હજારોની સંખ્યામાં, અને બધાનું દાદા કાર્ય પૂરું કરે છે. આ દાદા બહુ જૂના છે અને અમે અહીંયા આટલા વર્ષથી આ બધો વિકાસ કરી છે અને દાદાની દયાથી બધું હાલે છે અને દાદા બધાને કાર્ય સફળ કરે. આ ફાટસર દાદા, ગણપતિ ફાટસર દાદાનું મહત્ત્વ એટલું બધું છે કે અહીંયા તળાવ હતું, તળાવ ખોદતા જે નીકળ્યું એમાં 2 મૂર્તિ હતી. ફાટસર દાદા એટલે કહેવાનું કે તળાવ જે ઓલું કરતા દાદાની મૂર્તિ અને વાઘેશ્વરી માની મૂર્તિ, 2 મૂર્તિ અહીં પ્રગટ થયેલી. અને વાઘેશ્વરી માની મૂર્તિ અહીંથી વાતે ગાતે લઈ ગઈ. દાદાની ઈચ્છા અહીંયા જ હતી એટલે લેતા હતા. આમાં હું લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરું, 40-20, હું લગભગ 15-20 વર્ષની વયનો હતો
ત્યારે આવતો હતો ત્યારે આ મંદિર એક સાદું મંદિર હતું. મંદિર અમે ખોલતા હતા, દીવો ગોતતા હતા, દીવો પછી દાદાનો દીવો કરતા હતા અને પછી દાદા ફરતા અમે પ્રદક્ષિણા કરતા હતા અને પાઠ કરતા હતા, અર્થશીષનો પાઠ કરતા, દાદાનો પાઠ કરતા અને પછી પાછું મંદિર ખાલી બંધ કરીને અમે એ રીતે હાવ મંદિર એવી રીતે હતું. કોઈ મંદિરની અંદર બીજું જાળવણી કે અંતર નહોતી. આ એક મંદિર હતું જે સામે એ મહારાજ આવતા કરાવતા, પણ દિવસે તો અમે જ્યારે આવીએ ને ત્યારે મંદિર એ રીતે જ હતું. અને આ દાદાનું એટલું બધું મહત્ત્વ. અત્યારે તો દાદાનું જે કંઈ હવે આ તો દાદાએ આ દરેક વસ્તુમાં શું છે કે એનો સમય હોય છે. હવે એ જે દાદાએ એનો સમય ઉદય થયો ને એટલે અત્યારે આ ભવ્ય મંદિર આકાર લીધું છે અને અહીંયા હજારોની સંખ્યામાં, ખાસ કરીને તો મંગળવાર અને સંકટ ચોથ હોય, મંગળવારે જ્યારે અંગારક ચોથ અને સંકટ, ત્યારે તો અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવે છે. અને હવે તો એવું થયું કે રોજગારીની માટે પણ અહીંયા દર મંગળવારે આ ગુજરી બજાર ભરાય છે. જેમ મેળાના મેદાનમાં ભરાતી હતી એમ અહીંયા તમે આવો તો હજારો માણસોની સંખ્યામાં આ નાના નાના માણસને પણ રોજગારી મળે છે. અને એ રીતે કેવી જાતની મનોકામના લોકોની પૂર્ણ થાય છે? દાદાની જે કોઈ મનોકામના જે પોતે જે સંકલ્પ કર્યો છે એ આ ગણપતિ ફાટસર દાદા એ પૂર્ણ કરે છે. અમે આ જે ઘણા વર્ષોથી અહીંયા આવી છે અને અમે સંકટ અમારે જ્યારે કોઈ મનોકામના હોય તો એ દાદા પૂરી કરે છે કે અમે ભાઈ ચાલીને આવીશું ઠેઠ, અને એ ચાલીને આવે કલાક સવા કલાક થાય પછી અહીંથી અમે વળતા રિક્ષા કે એમને મળે. પણ દાદા એટલા બધા ચમત્કારી છે, દાદાનું એટલું બધું તેજ છે કે જે આપણે દાદાના દર્શન કરતાં જ એક આનંદની અનુભૂતિ થાય. આ રીતે છે. ઘણા ટાઈમથી હું ગણપતિ દાદાના દર્શને આવું છું અને મારી ખૂબ આસ્થા અને ભાવના છે આ મંદિર ઉપર. જ્યારથી આ મંદિર નવું બનાવી પહેલાંનો હું આવેલો છું અહીંયા, અને ઘણા લોંગ ટાઈમથી દર મંગળવારે મારા મિત્રો પણ ઘણા બધા એવા છે કે દર મંગળવારે રેગ્યુલર આવે જ છે. ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ વધારે ધરાવવામાં આવે છે અને લોકોની આસ્થા બહુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટામાં મોટું મંદિર ગણપતિ ફાટક મંદિર છે. તમે જે મનથી ધારો ને કામ ધંધામાં કે કોઈ પણ સંતાન સુખ હોય તો ગણપતિ દાદાના દયાથી તમે આસ્થા રાખો એટલે થઈ જાય તમારું. તે સમયે નાનું એવું ગણપતિજીનું મંદિર બાંધવામાં આવ્યું, પણ લોકોની તમામ મનોકામના દાદા પૂરી કરતા હોવાથી ભક્તોનું ઘોડાપુર દાદાના સાનિધ્યમાં આવે છે. અને આ ભક્તોના કારણે જ અહીં 2018માં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગૌશાળા પણ બાંધવામાં આવી. દર મંગળવારે હજારો દર્શનાર્થીઓ અહીં દર્શને આવે છે અને ગણેશજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. તો અહીંયા ગણેશજીની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે. અત્યાર સુધીની દાદાની એવી કૃપા અવિરત છે કે હું કલ્પના નથી કરી શકતો. મને એટલો બધો રોગ ઉત્પન્ન થયેલો શરીરમાં, 15-20 લાખ રૂપિયા ખર્ચો કરેલો, એ બધો ખર્ચો મને એકદમ સફળતાપૂર્વક દાદાએ પૂર્ણ કરાવેલ છે. અને અત્યાર સુધીનો મારા જેટલા મનોકામના પૂર્ણ કર્યા છે એ બદલ દાદાનો ખૂબ ખૂબ અવિરત કૃપા છે. મારા બાળકો ઉપર અવિરત કૃપા છે, મારી પત્ની ઉપર અવિરત કૃપા છે. અને દર મંગળવારે અહીંયા ઉત્સવ એટલો બધો જબરજસ્ત થાય છે કે જેની કોઈ કલ્પના ન કરી શકે એટલા માણસો શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. દાદાએ ઘણાના જ મનોરથ પૂરા કર્યા છે. એમને બાળકનું કંઈ બી પેલું હોય, નોકરીની હોય કે ઘરમાં કંઈ બી પેલું હોય તેની બધી જ ચમત્કારિક એમની મનોકામના પૂરી કરે છે. અને હું તો વર્ષોથી મંગળવાર રવિવાર ચાલીને આવું છું અને મને તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. અને મને અસીમ શ્રદ્ધા છે. મારું કંઈ બી કામ હોય અને હું દાદાને આમ આંખો બંધ કરીને સ્મરું તો તરત જ મારું કાર્ય પૂરું કરે છે. અને હું અહીં આવું એટલે હું ગદગદિત થઈ જાઉં છું અને ગણપતિ દાદાને કહું છું કે માત તાતની ભ્રાત તું શરવી મારામાં. ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજી સૌની મનોકામના પૂરી કરે છે. ખાસ કરીને ધંધા રોજગાર માટેના પ્રશ્નોની બાધા રાખવામાં આવે તો ગણપતિજી ત્વરિત પૂર્ણ કરે છે. આ ઉપરાંત કોઈને સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય તો તે બાધા પણ લાડુનો પ્રસાદ ચડાવવાથી દાદા પૂરી કરે છે તેવી લોકવાયકા છે. વઢવાણમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારેય દિશામાં 4 ગણપતિજી આવેલા છે, જે પૈકી 3 દિશામાં ગણપતિજીના મંદિર બંધાવવામાં આવ્યા છે. અને હજુ પણ એક ગણપતિજી પ્રગટ થયા હોવાનું સંતો દ્વારા જાણવા મળ્યું છે. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજી 200 વર્ષ પહેલા તળાવ ખોદતા સ્વયંભૂ પ્રગટ થયા હતા. સુરેન્દ્રનગરથી આશરે 5 કિલોમીટર દૂર વઢવાણ નજીક ગણપતિજીનું આ ભવ્ય મંદિર આવેલું છે. દાદા સૌની મનોકામના પૂરી કરે છે. લોકો મનોકામના પૂરી થતા મંગળવારે અહીં ચાલીને આવે છે
અને બાધા પૂર્ણ કરે છે. ત્યારે ગણેશજી પણ પોતાના સાનિધ્યમાં આવનારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સંવાદદાતા ફઝલ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. ગણોના સ્વામી હોવાના કારણે તેમને ગણેશ કે ગણપતિ નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે અને જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશ છે. હાથી જેવું શીશ હોવાના કારણે તેમને ગજાનન પણ કહેવાય છે. તેઓ દુઃખોનો નાશ કરનાર હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા પ્રથમ કરવામાં આવે છે. વડોદરામાં ભગવાન ગણેશજીના તો અનેક મંદિર છે, પરંતુ તેમાં પણ ગણેશજી પરિવાર સાથે હોય તેવું એકમાત્ર મંદિર વડોદરાના દાંડિયા બજાર રોડ પરનું રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે. જે મંદિર ગાયકવાડી જમાનાથી છે. આ મંદિર અંદાજિત 250 વર્ષ પૌરાણિક છે. આ મંદિરમાં ભગવાન ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે. મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અહીં દર્શને આવતા કેટલાય ભક્તોનું કહેવું છે કે તે જેઓ મનોકામના માંગે છે તે દાદા ચોક્કસપણે પૂર્ણ કરે છે. દાંડિયા બજારનું આ મંદિર રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરના નામથી ઓળખાય છે. મંદિરની સ્થાપના ગાયકવાડી શાસનમાં સર સયાજીરાવ દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પૂજારીનું માનવું છે કે શ્રીજીની મૂર્તિ એક જ આરસપહાણ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરની બાજુમાં જ ભોલેનાથનું મંદિર પણ આવેલું છે અને એટલા માટે જ એક જ પરિસરમાં શિવજી પરિવાર સાથે બિરાજમાન થયા છે, જેથી આ મંદિર લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે. મારો જન્મ જ બાજુમાં થયો છે નીલકંઠ મહાદેવપુરમાં. ઓરિજિનલી આ જગ્યા જે મંદિર બનાવ્યું હતું એ આપણે બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની જગ્યામાં ખેતર હતું. ત્યાં એક ખેડૂતને ખેડતા એના હળ ઉપર બ્લડ લાગ્યું, એટલે એને ખોદીને જોયું તો ત્યાં મહાદેવજીની જે હમણાં પિંડી છે એ પિંડી નીકળી. પછી એ પિંડી મંદિરમાં સ્થાપન કરવા માટે આ મંદિરનું કન્સ્ટ્રક્શન થયું. પણ પછી આ એરિયાના માલિકના સ્વપ્નમાં જઈને મહાદેવજીએ કીધું કે જ્યાં હું નીકળ્યો છું ત્યાં મારી સ્થાપના કરજો. એટલે મહાદેવજીનું ત્યાં કર્યું અને આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયકની સ્થાપના. તમે કેટલા વર્ષથી અહીંયા ઘડી આવો? હું તો નાનપણથી આવું છું. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલું છે. લગભગ ગાયકવાડ રાજા જે હતા એમના સમયનું આ મંદિર છે. આ મંદિર બનેલું શિવજી માટે. બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર છે અને સ્વયંભૂ છે. એમના માટે જ્યારે ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું ત્યારે એમના માટે આ મંદિર બનાવવામાં આવેલું. મંદિરની તમે બનાવટ બી જોશો તો જ્યારે તમે પ્રદક્ષિણા કરશો તો આ સાઈડ ગૌમુખ આવેલું છે, જ્યારે કોઈ બી ગણેશ મંદિરમાં જોવામાં નથી આવતું. તો જે સમયે મંદિર બનાવવામાં આવે તે વખતે એવું જ વિચારવાનું કે ભાઈ આગળ શિવજીની સ્થાપના કરવામાં આવશે. પણ જે સ્વયંભૂ શિવલિંગ હતું તે ત્યાંથી પ્રગટ થયો પછી ત્યાંથી ઉઠ્યા નહીં ભગવાન, એટલે અહીંયા પછી ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને ત્યાં આગળની જે જગ્યાએ શિવલિંગ પ્રગટ થયેલું એ જગ્યાએ પછી આપણે મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું. અને જે ભગવાનની જે મૂર્તિ છે એ એક જ તમે જોશો તો એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે આસપાસ. એટલે બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે, સિદ્ધ મંદિર છે. ઘણા ભક્તો બહુ ઘણા દૂરથી આવે છે, ચાલતા બી આવે છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર વિસ્તારમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે, જેમાં વિનાયક મંદિરની આ પહેલા મહાદેવની આરતી ઉતારવાનો ક્રમ છે. ત્યાં શિવજીની આરતી ઉતાર્યા પછી જ અન્ય મંદિરમાં પૂજા થાય છે. અહીં મહાદેવમાં નારિયેળમાં પાણીનો જળાભિષેક કરવામાં આવે છે. સવારે અહીં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે એક જ પટાંગણમાં શિવ પરિવારના દર્શનથી ભક્તો પણ ધન્ય થાય છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોની ભારે આસ્થા જોડાયેલી છે. તો અહીંયા વડોદરા ઉપરાંત આજુબાજુના ગામો અને શહેરોમાંથી પણ ભક્તો વહેલી સવારથી જ આવીને શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે 5 કે 11 મંગળવાર જો અહીં દર્શન કરવામાં આવે તો દાદા આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરના પટાંગણમાં ગણેશજીની જમણી સૂંઢવાળું પણ મંદિર આવેલું છે. જમણી સૂંઢવાળા ગણેશજીના મંદિરો ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર
નજીક આવેલું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ બિરાજમાન હોવાથી આરતી સહિતના વિવિધ કાર્યક્રમો સાચવવા પડે છે. મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા જ રહે છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે પહેલા આ સ્થળે શિવજીની પ્રતિમા મૂકવામાં આવી હતી, પરંતુ શિવજી સ્વપ્નમાં આવી આ સ્થળે બિરાજમાન નહીં થતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણેશજીનું જમણી સૂંઢવાળા હોવાથી ભક્તો આ મંદિરમાં આવીને ગણેશજીના નતમસ્તક થાય છે. તો અહીં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી દર્શન કરીશું ગણેશ ધામોના. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.